નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનમાં કુદરતી સંસાધન એનો જે અભ્યાસ કરીએ છીએ, આની અંદર સંસાધનનો અર્થ જોઈ ગયા છીએ કે સંસાધન એટલે કે જે કુદરતી તત્વો માનવીની જરૂરિયાત સંતોષવામાં ઉપયોગી બને આને સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. એમાં કૃષિ, ખનિજ, જળ, ખનિજ આ બધા છે તે માનવીની જરૂરિયાત સંતોષે છે એટલે એનો સમાવેશ સંસાધનમાં થાય છે. સંસાધનોની ઉપયોગિતા જોઈ, સંસાધન આપણને ખોરાક તરીકે ઉપયોગી બને છે, કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગી બને છે, શક્તિના સાધન તરીકે તે ઉપયોગી બને છે. તે સિવાય સંસાધન એના પ્રકાર જોયા. માલિકીના આધારે સંસાધન, વિતરણ ક્ષેત્રના આધારે સંસાધન અને પુનઃ પ્રાપ્યતાના આધારે સંસાધન, એના આપણે પ્રકાર જોયા. હવે આ સંસાધનો છે એમાંથી કેટલાક સંસાધનો જે મર્યાદિત છે તો એને ધ્યાનમાં રાખી અને જે સંસાધનો છે આનું સંરક્ષણ કરવું જરૂરી છે. તો સંસાધનોનું સંરક્ષણ કોને કહેવાય તો એ પણ આપણે જોઈ ગયા છીએ કે સંસાધનોનું સંરક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ થતો ઉપયોગ કે સંસાધનોનું જે વ્યવસ્થાપન છે આને કહેવાય સંસાધનોનું સંરક્ષણ. તો સંસાધનોનું સંરક્ષણ શા માટે કરવું જરૂરી છે તો કે સંસાધનો મર્યાદિત છે. આજે વિજ્ઞાન ટેકનોલોજીને કારણે, વસ્તી વધારાને કારણે સંસાધન એનો જે બેફામ રીતે જે ઉપયોગ થાય છે, તે સિવાય સંસાધનોની અછત જોવા મળે છે. તો આ બધા કારણોને પરિણામે સંસાધનોનું સંરક્ષણ કરવું જરૂરી છે. તો હવે આપણે જોવાનું છે કે સંસાધનોના સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે, કઈ કઈ બાબતો વિચારવી પડશે, તો એનો આપણે અભ્યાસ કરવાના છે. તો પહેલી બાબત કે જે સંસાધનો છે એ જે પ્રદેશમાં પ્રાપ્ત થતા હોય એ કોઈ પણ દેશ કે પ્રદેશ, કોઈ પણ દેશ કે જે પ્રદેશ છે જેમાંથી સંસાધનો પ્રાપ્ત થતા હોય એને કોઈ પણ એક એકમ તરીકે ગણી અને એની અંદર જે સંસાધનો જે ઉપયોગમાં લેવાયેલા છે તે, વણ વપરાયેલા છે તે અને જે સંભવિત ઉપયોગિતા ધરાવે છે, સંભવિત ઉપયોગિતા ધરાવે છે, આવા જે સંસાધનો છે આ સંસાધનોની વિશિષ્ટતા કે આ સંસાધનોના જે ગુણધર્મો છે એના વિશેની જાણકારી પ્રાપ્ત કરી અને આ જે સંસાધનો આપણને કઈ કઈ જગ્યાએ ઉપયોગી બનશે એના માટેનું આયોજન કરવું જરૂરી છે. આપણા દેશના વિકાસ માટે, આપણા અર્થતંત્ર માટે છે એ કઈ રીતે ઉપયોગી બનશે તો એની વિશિષ્ટતા અને ગુણધર્મો વિશેની જાણકારી પ્રાપ્ત કરવી જરૂરી છે. એટલે સંસાધનો એના સંરક્ષણ માટે ધ્યાનમાં રાખવાની જે બાબત છે તો પહેલી આવશે કે કોઈ પણ દેશ કે પ્રદેશની અંદર જે સંસાધનો પ્રાપ્ત થાય છે તો એમાં ઉપયોગમાં લેવાના સંસાધનો, જે વણ વપરાયેલા પડેલા છે તે સંસાધનો અને જે સંભવિત ઉપયોગિતા ધરાવે છે એમાં જે સંસાધનો છે તેના ગુણધર્મો કે વિશિષ્ટતા વિશેની જાણકારી પ્રાપ્ત કરી અને ત્યાર પછી સંસાધનોના ઉપયોગ માટેનું આયોજન કરવું જોઈએ. તો આ પહેલી બાબત. બીજી બાબત આવશે જે સંસાધનો મર્યાદિત છે. જે સંસાધનો જે મર્યાદિત અથવા આ સંસાધનોને આપણે અનવીનીકરણ સંસાધન તરીકે પણ ઓળખાવીએ છીએ, તો એનો વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરવો, વૈજ્ઞાનિક રીતે જ આનો ઉપયોગ કરવો અને જરૂર પડે ત્યાં જ આ સંસાધનોનો ઉપયોગ કરવો. જો વિદ્યાર્થી મિત્રો મર્યાદિત
કે અનવીનીકરણ સંસાધન કોને કહેવાય? તો કે જે સંસાધનો છે એ એકવાર ઉપયોગમાં લઈ લીધા પછી ભવિષ્યની અંદર ફરી પાછા એ પ્રાપ્ત થઈ શકતા નથી એવા જે સંસાધનો છે તેને અનવીનીકરણ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે કોલસો, પેટ્રોલિયમ, તો આ બધા જે સંસાધનો છે એ સંસાધનો અનવીનીકરણ સંસાધન છે. તો એનો વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરવો. દાખલા તરીકે પેટ્રોલિયમ છે તો એની અંદર આપણે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન એ બધું છૂટું પાડ્યા પછી જે વધેલો કચરો છે તો આનો પણ છે એ ઉપયોગ આપણે કરી શકાય. તો એવી રીતે છે સંશોધન કરી અને ઉપયોગ કરવો અને જરૂર પડે ત્યાં જ આપણે આ સંસાધનનો જો ઉપયોગ કરીશું તો આવા જે મર્યાદિત સંસાધનો છે એ સંસાધનોને બચાવી શકીશું. ત્રીજી બાબત, જે સંસાધનની માત્રા વધારી શકાય એમ છે આવા સંસાધનોનો વિકાસ માટે ઉપયોગ કરવો. જે સંસાધનની માત્રા વધારી શકાય એવા જે સંસાધનો છે તેનો વિકાસ માટે ઉપયોગ કરવો. તો જે સંસાધનોની માત્રા વધારી શકાય તો દાખલા તરીકે જંગલો છે એમાં વૃક્ષારોપણ કરી અને એનું પ્રમાણ છે એ વધારી શકાય છે. તો આ જંગલમાં રહેલું જે લાકડું છે એ આપણે વિકાસ માટે કે ફર્નિચર બનાવવા માટે જંગલમાં રહેલું જે પોચું લાકડું છે તો એ કાગળ ઉદ્યોગની અંદર આપણે ઉપયોગ કરી શકીએ. બીજું ઉદાહરણ આવશે તે નદીઓનું પાણી. નદીઓનું પાણી ચોમાસાના સમયગાળા દરમિયાન જે નિરર્થક રીતે વહીને ચાલ્યું જાય છે તો આ નદીનું પાણી છે એ બંધ બાંધી અને એનો જો સંગ્રહ કરવામાં આવે તો આ પાણીનો ઉપયોગ છે એ આપણે ખેતીમાં સિંચાઈ માટે ઉપયોગ કરી શકીશું. એમાંથી વિદ્યુત પ્રાપ્ત કરી અને ઉદ્યોગોની અંદર પણ આ જળ વિદ્યુત છે તેનો ઉપયોગ કરી શકીશું. એટલે જે સંસાધનોની માત્રા વધારી શકાય તેમ છે આવા જે સંસાધનો છે તેનો વિકાસ માટે ઉપયોગ કરવો. ત્યાર પછીની બાબત કે જે સંસાધનો સોંઘા કે સરળ રીતે પ્રાપ્ત થાય છે. સોંઘા કે સરળ રીતે જે પ્રાપ્ત થાય છે તેનો કરકસર રીતે ઉપયોગ કરવો. એટલે જે સંસાધનો વર્તમાન સમયમાં આપણને સરળતાથી પ્રાપ્ત થતા હોય આવા જે સંસાધનો છે એનો ભવિષ્યની અંદર આપણે જે ઉપયોગ કરી શકીએ તો એ માટે એને વેડફવાને બદલે છે એ કરકસરપૂર્વક જો ઉપયોગ કરવામાં આવે તો આવા જે સંસાધનો છે તેને આપણે બચાવી શકીએ. દાખલા તરીકે ભૂગર્ભ જળ. અત્યારે ભૂગર્ભ જળ છે એ આપણને સરળતાથી પ્રાપ્ત થઈ શકતું હોય પરંતુ અત્યારે એનો આપણે જો બેફામ રીતે જો એને વેડફી નાખીશું તો ભવિષ્યની અંદર છે આ ભૂગર્ભ જળનો આપણે ઉપયોગ કરી શકીશું નહીં. એટલે એના કારણે છે એ જે સંસાધનો વર્તમાન સમયમાં જે સોંઘા કે સરળ રીતે જે પ્રાપ્ત થાય છે આવા જે સંસાધનો છે આ સંસાધનોનો ભાવિ જરૂરિયાત માટે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. ત્યાર પછી આવશે જે સંસાધનો જે મર્યાદિત છે. મર્યાદિત જે સંસાધનો છે આ સંસાધનો એના વિકલ્પો શોધવા. મર્યાદિત અથવા અનવીનીકરણ જે કાંઈ સંસાધનો છે આ સંસાધનો એ ભવિષ્યમાં ખલાસ થઈ જશે એ ધ્યાનમાં રાખી વૈજ્ઞાનિક સંશોધન દ્વારા વિજ્ઞાન ટેકનોલોજી દ્વારા છે એ સંસાધનોની જગ્યાએ જો અન્ય વિકલ્પો શોધવામાં આવે
તો આ સંસાધનો છે એ આપણે લાંબા સમયગાળા સુધી એને ઉપયોગમાં લઈ શકીશું, લાંબા સમયગાળા સુધી એ આપણા માટે ફાયદાકારક રહેશે. દાખલા તરીકે કોલસો, જે આપણે કોલસામાંથી જે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ, તો કોલસાની જગ્યાએ છે એ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે, જળ વિદ્યુતનો ઉપયોગ કરવામાં આવે, પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે, તો આપણે આવા જે કોલસા જેવા જે મર્યાદિત સંસાધનો છે એ મર્યાદિત સંસાધનો એને લાંબા સમયગાળા સુધી આપણે બચાવી શકીશું. તો જ એ લાંબા સમયગાળા સુધી આપણને છે એ ફાયદાકારક બનશે. ત્યાર પછી સંસાધનોનું જે સંરક્ષણ કરવા માટે જે તંત્ર કે કાયદા, જે તંત્ર દ્વારા જે કાયદા અથવા જે નિયમો બનાવવામાં આવે છે, આ નિયમોનું અમલીકરણ કરવું. અને જો આ નિયમ બનાવેલા હોય તો આ નિયમોનું છે કડક રીતે પાલન કરાવવું. દાખલા તરીકે જંગલ સંસાધન છે, તો જંગલો જે આડેધડ જે કપાય છે, તો જંગલોને બચાવવા માટે છે તે તંત્ર દ્વારા છે એ જે કાયદા ઘડેલા છે, એ કાયદા કે નિયમો બનાવેલા છે, એનું સખત કડકાઈપૂર્વક જો પાલન કરાવવામાં આવે તો આપણે સંસાધનોને બચાવી શકીએ. એવી જ રીતે છે ખનિજો છે, તો ખનિજો એનો જે આ ખનિજોની છે આડેધડ જે ખોદકામ દ્વારા જે ચોરીઓ થાય છે, તો આવા જે ખનિજો છે પણ તંત્ર દ્વારા છે એ બચાવી શકાય છે. ઉદ્યોગોના વપરાયેલા ગંદા પાણી, તો એ પાણી નદી નાળામાં જે છોડવામાં આવે છે, નદીઓને જે પ્રદૂષિત કરવામાં આવે છે, તો આવી રીતે જે તંત્ર દ્વારા એ નદીના પ્રદૂષણને બચાવવા માટે એવા કોઈ કાયદા કે નિયમો ઘડવામાં આવે તો એના દ્વારા એનો અમલ કરાવવામાં આવે તો આવા આપણે જળ સંસાધન, ખનિજ સંસાધન, જમીન સંસાધન, જંગલ સંસાધન, આવા જે સંસાધનો છે તેને આપણે બચાવી શકીશું. એટલે જે સંસાધનો છે એના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જે કાંઈ નિયમો કે જે કાંઈ કાયદા ઘડવામાં આવ્યા છે તેનું અમલીકરણ કરવું છે એ જરૂરી છે. અને તે સિવાય સંસાધનો એના સંરક્ષણ માટે નાગરિકો એમાં જનજાગૃતિ લાવવી જરૂરી છે. સંસાધનોનું જે સંરક્ષણ છે એનો આપણે વિવેકપૂર્ણ રીતે કેવી રીતે ઉપયોગ કરવો એના વિશેની તમામ બાબતો છે, તો એ બાબતો વિશે જ્યારે લોકોમાં જો જનજાગૃતિ લાવવામાં આવશે તો આપણે છે સંસાધનોને બચાવી શકીશું. કે જંગલો આપણને આર્થિક દ્રષ્ટિએ કે પર્યાવરણની દ્રષ્ટિએ કેટલા ઉપયોગી છે, નદી છે તેનું પાણી આપણને કેટલું છે ઉપયોગી છે, ખનિજો છે એ ઉદ્યોગો માટે કેટલા ઉપયોગી છે, તો આવી રીતે છે એ આ જે સંસાધનો છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કેવી રીતે કરવો એના વિશેની જે સમજ અથવા એના વિશેની જે તમામ બાબતો છે એના વિશેની જાણકારી જો લોકોને આપવામાં આવશે તો આપણે સંસાધનોનું સંરક્ષણ કરી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંસાધનોના સંરક્ષણ માટે ધ્યાનમાં રાખવાની આ એટલી બાબતો છે એનો ખ્યાલ રાખવાનો છે. હજી એકવાર જોઈ લ્યો કે કોઈ પણ દેશ કે પ્રદેશની અંદર જે સંસાધનો પ્રાપ્ત થાય છે એમાં ઉપયોગમાં લીધેલા, વપરાયેલા કે સંભવિત ઉપયોગિતા ધરાવતા જે સંસાધનો છે આ સંસાધનોના ગુણધર્મો કે વિશિષ્ટતા વિશેની જાણકારી પ્રાપ્ત કરવી. ત્યારબાદ જે સંસાધનો મર્યાદિત કે અનવીનીકરણ છે તેનો વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરવો અને જરૂર પડે ત્યાં જ ઉપયોગ કરવો. જે સંસાધનોની માત્રા વધારી શકાય તેમ છે એવા જે સંસાધનો છે તેનો વિકાસ માટે ઉપયોગ કરવો. જે સંસાધનો વર્તમાન સમયમાં સોંઘા કે સરળતાથી પ્રાપ્ત થાય છે તે ભાવિ જરૂરિયાત માટેનો કરકસર રીતે ઉપયોગ કરવો.
અને જે સંસાધનો જે મર્યાદિત છે તો એવા સંસાધનો છે એના વૈજ્ઞાનિક શોધખોળ દ્વારા એના વિકલ્પો શોધવા અને સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા એવા કાયદા કે નિયમો બનાવી એનું કડક રીતે છે એ પાલન કરવું અને છેલ્લે આવશે કે સંસાધનોના સંરક્ષણ માટે નાગરિકો છે એમાં જનજાગૃતિ કેળવવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંસાધનના સંરક્ષણ માટે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈ. હવે કારણ કે સંસાધનો મર્યાદિત છે, આ સંસાધનો એની અંદર જમીન સંસાધન, જંગલ સંસાધન, ત્યાર પછી કૃષિ, ખનિજ, જળ, આ બધા સંસાધનો છે. કારણ કે આ સંસાધનો માનવીની જરૂરિયાત પૂરી પાડે છે અને આ બધા સંસાધનોમાંથી માનવી માટે જમીન અને જળ એ મહત્ત્વનું સંસાધન છે. કારણ કે જમીન એ માનવીને ખોરાક, પોશાક એના માટેની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતેની જે જરૂરિયાત છે આ જરૂરિયાત પૂરી પાડે છે. તે સિવાય ઉદ્યોગો માટે કાચો માલ, રહેઠાણ માટેની જગ્યા, એ બધું જમીન જ પૂરું પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે કુદરતી સંસાધન તરીકે જમીન વિશેની માહિતી પ્રાપ્ત કરવાના છીએ. તો સૌ પ્રથમ આપણે જમીન કોને કહીશું, ભૌગોલિક દ્રષ્ટિએ જમીનનો અર્થ જોશું. જો સ્વાભાવિક રીતે જમીન કોને કહેવાય, તો કે જમીન એટલે પૃથ્વીની સપાટી ઉપર આવેલું પાતળું એવું પડ કે જેના ઉપર વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ થાય છે, તેને આપણે જમીન તરીકે ઓળખાવીએ છીએ. એટલે પૃથ્વીના પોપડા ઉપર આવેલું પાતળું પડ કે જે અનેક કણોનું બનેલું છે. એટલે પૃથ્વી સપાટી ઉપર આવેલ અનેક કણોનો બનેલો આવું જે પડ કે જે સપાટી છે, આને જમીન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ અનેક કણોનો બનેલો જે પડ છે, આ પડની અંદર કણની સાથે સાથે એમાં કેટલાક ખનિજ દ્રવ્યો હોય છે. ખનિજ દ્રવ્યો ભળેલા હોય છે. ત્યાર પછી ભેજ, હવા, હ્યુમસ, સેન્દ્રિય તત્વો આ જમીનની અંદર ભળેલા હોય છે. ખનિજ દ્રવ્યો, ભેજ, હવા, હ્યુમસ. હ્યુમસ એટલે જૈવિક અવશેષો. તો આ માટીના કણોની સાથે આ બધા જે તત્વો છે એ જમીનની અંદર ભળેલા હોય છે. હવે જમીન એ પૃથ્વીની સપાટી ઉપર આવેલા જે અનેક કણોનું બનેલું પડ છે. હવે આ જે માટીના કણ છે, એ માટીના કણની નીચે કેટલાક એવા માતૃ ખડક આવેલા હોય છે. આ જે ખડકો છે, આ ખડકોનું કેટલા પરિબળોને કારણે એનું ખવાણ અને ધોવાણ થાય છે અને ખવાણ અને ધોવાણને કારણે કેટલાક જે પદાર્થો છે એ પદાર્થો એની અંદર છે એ ભળે છે અને ત્યાર પછી એમાં કેટલાક જૈવિક દ્રવ્યો ભળે છે અને એના કારણે છે એ જમીનનું છે એ નિર્માણ થાય છે. તો એના ઉપરથી કહી શકાય કે જમીન એટલે સેન્દ્રિય પદાર્થવાળો, સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો જે પોચો પદાર્થ છે તેને જમીન કહી શકાય. એટલે આ જમીનની વ્યાખ્યા છે, સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો પદાર્થ, આને કહેવાય જમીન. જમીનની અંદર છે તે ખનિજ દ્રવ્યો હોય છે અને સાથે સાથે જે જૈવિક દ્રવ્યો ભળેલા હોય છે. જૈવિક દ્રવ્યો કે જે વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુ એ બધાના જે અવશેષો છે એના દ્વારા આ જૈવિક દ્રવ્યો છે બનેલા હોય છે. તો આવી રીતે જે જમીનનું નિર્માણ થાય છે. તો આના આધારે આપણે જે જમીનની વ્યાખ્યા જોઈએ કે જમીન કોને કહેવાય, તો ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિયુક્ત જે દ્રવ્યો છે
એના મિશ્રણથી જે બનેલું અસંગઠિત પદાર્થોનું જે પડ છે આને જમીન કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જમીનનો અર્થ અને જમીનની જે વ્યાખ્યા આપેલી છે કે જમીન કોને કહેવાય, તો કે પૃથ્વીના પોપડા ઉપર આવેલું પાતળું પડ એને જમીન કહી શકાય. સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો પદાર્થ એને જમીન કહી શકાય. અને જમીન એટલે ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિયુક્ત દ્રવ્યોના મિશ્રણથી બનતું જે અસંગઠિત પદાર્થોનું જે પડ છે આને જમીન કહી શકાય. તો આ જમીનની અંદર શું ભળેલું હોય છે, તો કે એમાં ખનિજ દ્રવ્યો, ભેજ, હવા, હ્યુમસ અને સેન્દ્રિય તત્વો છે એ ભળેલા હોય છે. હવે આ જમીનનો અર્થ જોયા પછી જમીન બને છે કેવી રીતે, એટલે જમીનના નિર્માણની પ્રક્રિયા જોવાની છે. જમીનના નિર્માણની પ્રક્રિયા તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જમીન કેવી રીતે બને, તો હમણાં જ આપણે જોઈ ગયા કે પૃથ્વીના પોપડા ઉપર જે પાતળું પડ બનેલું છે, આ પાતળું પડ જે અનેક માટીના કણોનું બનેલું છે. તો આ જે માટીના કણો છે એ માટીના જે કણો એની નીચે માતૃ ખડક આવેલા હોય છે અને આ જે માતૃ ખડક છે એના ઉપર આબોહવાની અસર જોવા મળે છે. એટલે આબોહવાના કેટલાક જે પરિબળો છે, આબોહવાના પરિબળોની અંદર તાપમાન, વરસાદ, હવા, તો આ બધા છે તે આબોહવાના પરિબળો છે. તો આ પરિબળો છે કે આ પરિબળોની અસરને કારણે, આ પરિબળોની અસરથી કે અસરને કારણે છે એ માતૃ ખડકો છે એનું ખવાણ અને ધોવાણ થાય છે. અતિશય વરસાદ પડવાને પરિણામે, પવનને કારણે, એ બધાને કારણે છે એનું ખવાણ અને ધોવાણ થાય છે. અને આ ખવાણ અને ધોવાણને કારણે આ જે ખડકો છે, આ ખડકો એનું મોટા કાંકરા, પથ્થર, તે સિવાય છે રેતી, એટલે બારીક ચૂર્ણ કે ભૂકો બને છે. આ બારીક ચૂર્ણ કે જે ભૂકો બને છે, એ જે ભૂકો છે તેને ખનિજ દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે જમીનની અંદર જે ખનિજ દ્રવ્ય હોય છે એ ખનિજ દ્રવ્ય છે એ આવી રીતે છે એ ભળે છે કે જે માતૃ ખડક હોય છે એ માતૃ ખડક ઉપર આબોહવાની અસર થાય. આબોહવાના કેટલાક જે પરિબળો, જે ઘસારાના પરિબળો તરીકે ઓળખવામાં આવે છે, તો એની અસરને કારણે આ ખડકોનું ખવાણ અને ધોવાણ થાય છે, એનો બારીક ભૂકો બને છે અને જે આ ખનિજ દ્રવ્ય છે એ ખનિજ દ્રવ્ય બને. એવી જ રીતે છે આબોહવા. તો આબોહવાને કારણે, આબોહવાની જે અસરથી જે વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ, આના જે અવશેષો છે, એના કારણે છે એનું જે વિઘટન કે એ સડે છે, તો એ સડવાને પરિણામે છે તે આ જે જૈવિક દ્રવ્યો બને છે, સેન્દ્રિય તત્વો બને છે અને આ સેન્દ્રિય તત્વો એની અંદર છે એ ભળે છે. સેન્દ્રિય તત્વો અથવા જૈવિક દ્રવ્યો તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જમીન છે એનું જે નિર્માણ એ ખનિજ દ્રવ્યો અને સેન્દ્રિય તત્વો છે એ બંનેના મિશ્રણથી છે એ જમીનનું નિર્માણ થાય છે. એટલે જમીનની અંદર છે એ ખનિજ દ્રવ્ય અને સેન્દ્રિય તત્વો છે બંનેનું જે કુદરતી મિશ્રણ હોય છે. તો જમીનના નિર્માણની પ્રક્રિયા સમજાવો તો આ છે એ જમીનના નિર્માણની પ્રક્રિયા કે પૃથ્વીના પોપડા ઉપર જે પાતળું પડ છે તો એમાં માટીના કણો છે, એની નીચે માતૃ ખડક આવેલા છે. આ માતૃ ખડક ઉપર આબોહવાની અસર થાય. એના કેટલાક જે પરિબળો છે તો કે એની પરિબળોની અંદર આપણે તાપમાન, વરસાદ, પવન,
ઉપરાંત વનસ્પતિ અને જીવજંતુ એ બધાની અસરને કારણે આ ખડકોનું ખવાણ અને ધોવાણ થાય છે, એનો બારીક ભૂકો થાય છે કે જે આપણે ખનિજ દ્રવ્ય તરીકે ઓળખાવીએ છીએ. એવી જ રીતે આબોહવાની અસરને કારણે જ વનસ્પતિ અને પ્રાણીઓ આના જે કાંઈ એનું વિઘટન થાય છે અને એ સડે છે અને એ સડવાને પરિણામે જે સેન્દ્રીય તત્વો બને છે. તો આમ ખનિજ દ્રવ્ય અને સેન્દ્રીય તત્વોનું જે મિશ્રણ થાય છે, આ મિશ્રણને કારણે છે જમીનનું નિર્માણ થાય છે અને આ જમીનની અંદર જે સેન્દ્રીય તત્વો રહેલા છે, આ જ સેન્દ્રીય તત્વો છે એ વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે મહત્ત્વનો ફાળો આપે છે. તો આવી રીતે જમીનનું નિર્માણ થાય. તો જમીનનું જે નિર્માણ થાય છે, આ નિર્માણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં સમયગાળાની દ્રષ્ટિએ જોઈએ તો સમયગાળાની જે દ્રષ્ટિએ છે એ જમીનના નિર્માણની પ્રક્રિયામાં જે આબોહવા છે એ મહત્ત્વનો ફાળો આપે છે. કોઈ પ્રદેશની અંદર એક પ્રકારની આબોહવા હોય અને એના જે માતૃ ખડકો છે એ અલગ અલગ પ્રકારના હોય, પણ લાંબા ગાળે તમે જોવા જાઓ તો એ પ્રદેશની અંદર જમીન એ એક જ પ્રકારની છે બને છે. એવી જ રીતે કોઈ પ્રદેશની અંદર અલગ અલગ પ્રકારની જે આબોહવા હોય અને માતૃ ખડક છે એ એક જ પ્રકારના હશે, છતાં જે જમીન છે એ અલગ અલગ પ્રકારની બનશે. એટલે સમયગાળાની દ્રષ્ટિએ જોઈએ તો સમયગાળાની દ્રષ્ટિએ જમીનના નિર્માણમાં જે આબોહવા છે એ મહત્ત્વનો ફાળો આપે છે. અને જમીન જે બને છે એ જમીન બનવાનો જે સમયગાળો છે એ 1-2 વર્ષનો સમયગાળો નથી, પણ ઘણા વર્ષો પછી આવી રીતે છે એ જમીનનું નિર્માણ થાય છે. ત્યાર પછી આ જમીન એ નિક્ષેપિત થઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ એના જે માટીના કણો છે એ માટીના કણો જાય છે અને આવી રીતે અલગ અલગ પ્રકારની જમીન બને છે. તો કોઈ પણ દેશ કે પ્રદેશની અંદર તમે જુઓ તો જમીનનું નિર્માણ આવી રીતે થાય છે અને જમીન જે અલગ અલગ પ્રકારની બને છે તો એની અંદર એના રંગ, એની ફળદ્રુપતા, એના માતૃ ખડક, એની જે કણ રચના, એ બધાના આધારે તમે જુઓ તો જમીન એક જ પ્રકારની જોવા મળતી નથી. જમીન અલગ અલગ પ્રકારની છે એ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જમીનનો અર્થ અને જમીનના નિર્માણની પ્રક્રિયા જોઈ અને હવે પછી આપણે જોશું તે જમીનના અલગ અલગ પ્રકાર એ હવે પછીના લેક્ચરની અંદર.